નમસ્તે મિત્રો, મારું નામ કમલેશ છે અને હું જામનગરનો રહેવાસી છું અને મારી ઉંમર 20 વર્ષની છે। ઉપરવાળાની કૃપાથી મારું શરીર ખૂબ જ તંદુરસ્ત છે અને હું સુંદર દેખાઉં છું। હું મારા શરીરની સારવાર માટે સ્નાન કરતી વખતે નવરત્ન તેલનું માલિશ કરવાનું શરૂ કર્યું। તેલ મને ખૂબ જ મજબૂત લાગ્યું। તેની ઠંડક થોડા સમય માટે સહન કરી શકાય તેવી હતી, પરંતુ તેનો ગેરફાયદો હતો કે મારી ટોપી લાલ થઈ ગઈ અને મને પીડા થવા લાગી। હવે હું ગભરાઈ ગયો। મેં મારા અંગત મિત્રોને પૂછ્યું તો મને ડૉક્ટર પાસે જવાની સલાહ આપી। તે દવાખાનું મારા ઘરથી લગભગ 4 કિલોમીટર દૂર નજીકના શહેરમાં હતું। તે એક ચામડી રોગના સર્જન ડૉક્ટર હતા। એક સાંજે હું ડૉક્ટરને મળવા ગયો। મેં દરવાજાની ડોરબેલ વગાડી। થોડીવાર પછી એક મહિલાએ દરવાજો ખોલ્યો। તેને મહિલા કેવી તે એક અપમાનજનક શબ્દ હતો। તે ખૂબ જ સુંદર, ઘઉં જેવો રંગ અને લાંબા કેસ ધરાવતી 25-26 વર્ષની તે હતી। તેણે મને પૂછ્યું, કહો શું વાત છે? તો મેં તેમને કહ્યું કે શું ડૉક્ટર સાહેબ છે? તેણે મને પૂછ્યું શું કામ હતું? તો મેં જવાબ આપ્યો કે મારે તેને બતાવવું હતું। તેણે કહ્યું અંદર આવો, અને પછી તેણે દરવાજો બંધ કરી દીધો અને તે રૂમની અંદર લઈ જઈને મને કહ્યું કે મને કહો કે તમારે શું સમસ્યા છે। આ સાંભળીને હું ચોંકી ગયો। મારી સમસ્યા વિશે મારે આ મહિલાને શું કહેવું જોઈએ? મેં હિંમત ભેગી કરીને કહ્યું કે મારે ડૉક્ટરને મળવું છે। તેણે મને એક નજરે જોયો અને પછી કહ્યું કે તે અત્યારે નહીં મળે। તેમની બદલી બીજે થઈ ગઈ છે અને તે ફક્ત શનિ રવિ આવે છે, અને હું પણ એક ડૉક્ટર છું। તો તમે મને તમારી તકલીફ વિના સંકોચે કહી શકો છો। તેમની વાત સાંભળીને મને હાથ પગમાં પરસેવો થવા લાગ્યો। મેં મારી બધી હિંમત ભેગી કરીને તેને મારી તકલીફ વિશે કહેવાનું શરૂ કર્યું। મેં કહ્યું કે તેલની માલિશને કારણે મારા શરીરમાં લાલ નિશાન થઈ ગયા છે। તેણે એક મોટો લેન્સ ઉપાડીને મને કહ્યું, લાવો મને બતાવો કે ક્યાં નિશાન થયા છે। આ સાંભળીને હું ખૂબ જ ચોંકી ગયો। હું મારી જાતને માંડ નિયંત્રણ કરી શક્યો। ધીમે ધીમે અને ડરતા ડરતા મેં મારા પેન્ટની હૂક ખોલી। મેં મારું નીચે ઉતાર્યું અને જ્યાં પડેલા લાલ ધાબા દેખાડ્યા। હવે તેણે હાથમાં ગ્લોવ્સ પહેરીને તે પકડીને જોવા લાગ્યા। મારા આખા શરીરમાં વીજળી દોડી રહી હતી। મારા જીવનમાં પહેલીવાર કોઈ આ મારો સ્પર્શ કર્યો હતો। ડૉક્ટર બોલ્યા, શું થઈ રહ્યું છે? તો મેં કહ્યું, આમાં મારો કોઈ વાંક નથી। તો ડૉક્ટર બોલ્યા કે તમારો જ વાંક છે। મેં કહ્યું, ના ડૉક્ટર। કહેવા લાગ્યા કે શું ક્યારેય તમે કોઈ સ્ત્રી પાસે ગયા છો? મેં તેમને કહ્યું, ક્યારે પણ નહીં। તપાસ કર્યા પછી તેણે કહ્યું કે તેલની તીવ્રતાથી તેની ગરમી લાગી ગઈ છે। ચામડી પર તેની છાલ નીકળી ગઈ છે। હું તમને ટ્યુબ આપું છું, 3 વાર લગાવો, 2-4 દિવસમાં ઠીક થઈ જશે। મેં થોડીક હિંમત ભેગી કરીને ડૉક્ટર સાહેબને પૂછ્યું, મેડમ, હું એક વિદ્યાર્થી છું, શું તમે મારી જિજ્ઞાસાને સંતોષી શકો છો? તો ડૉક્ટરે કહ્યું કે વધારે પડતું માલિશ તે નુકસાનકારક છે। તેણે મુઠ્ઠીમાં પકડીને મને કહેવા લાગ્યા કે આ રીતે માલિશ કરો, વધારે દબાવશો નહીં। લોહીના પમ્પિંગને કારણે તે સખત થઈ જાય છે। વધુ પડતા બળથી માલિશ કરવાથી માંસપેશીઓને નુકસાન થાય છે। મેં કહ્યું કે મેડમ, શું તમે હવે મને અને આને શાંત કરવામાં મદદ કરી શકો છો? તો તેણે મને કહ્યું, તમે ખૂબ જ સક્રિય છો, તમે તમારા હાથનો ઉપયોગ કરો અને રાહ જુઓ। પછી ડૉક્ટર બોલ્યા કે મારા પ્રિય વિદ્યાર્થી, હવે હું આનંદના ઝૂલા પર સવાર થવા માટે તૈયાર છું, અને આ આનંદના ઝૂલાને ઊંચે સુધી પહોંચાડવાનું કામ તારું છે। મારો હાથ એક વાટકી ઉપર મૂક્યો। વાટકીની અંદર પણ તેલની ચિકાશ આવી ગઈ હતી। જેમ જેમ મેડમ મને શીખવતા ગયા તેમ તેમ હું આગળ કાર્ય કરતો ગયો। એક નાના છોકરાની જેમ તેણે મને બધું જ સમજાવ્યું। દાબેલીને કઈ રીતે ખાવી અને કોને ક્યારે અને કેટલી ચોકલેટ ખવડાવવી। ખરેખર આજ મારી જિંદગીનો ખૂબ જ સુંદર દિવસ હતો। જે પણ મને જ્ઞાન મળ્યું તે એક નિષ્ણાત ડૉક્ટર પાસેથી મળ્યું। મિત્રો, જીવનમાં આપણે ન કરવાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો તેના પરિણામ સારા આવતા નથી। એટલે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ
અને તેના ઉપયોગ કરવાની રીત જરૂર જાણવી। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।